મિત્રો, જો તમે ડેલ્ટા એક્સચેન્જમાં બાય, સેલ, લિમિટ ઓર્ડર, સ્ટોપ લિમિટ ઓર્ડર, ટાર્ગેટ અને એસએલ કેવી રીતે સેટ કરવું તે શીખવા માંગો છો તો આ વિડિયો લાસ્ટ સુધી જોતા રહેજો. સૌપ્રથમ આપણે આવી જઈશું માર્કેટવાળા ઓપ્શનમાં. અહીં તમને બધા કોઇન્સ શો થશે. તમને યોગ્ય લાગે તેમાં કામ કરી શકો છો. આપણે BTC USDમાં સમજવા માટે કામ કરીશું. અહીં તમને ચાર્ટ અને ઓર્ડર લગાવવા માટે બધા ઓપ્શન્સ શો થશે. હવે આપણે સૌપ્રથમ બાય ઓર લોંગમાં ટ્રેડ કરીશું. તો પહેલા બાય લોંગ પર ક્લિક કરીશું. ત્યારબાદ લેવરેજ સેટ કરીશું. મિત્રો, ડેલ્ટા એક્સચેન્જમાં તમને 200x ની લેવરેજ મળે છે. તમને યોગ્ય લાગે તે રીતે લેવરેજ રાખી શકો છો. હવે મિત્રો, લેવરેજની નીચે તમને એક ઓપ્શન શો થતો હશે, લિમિટ, માર્કેટ, સ્ટોપ લિમિટ વગેરે. તો પહેલા આપણે લિમિટ ઓર્ડર સમજીએ. લિમિટ ઓર્ડર એટલે શું? ચાર્ટ પર સમજીએ. જો તમારા એનાલિસિસ પ્રમાણે તમને એવું લાગે છે કે ચાલુ ભાવ એટલે કે અત્યારે જ્યાં માર્કેટ ચાલે છે તેના કરતાં નીચે માર્કેટ આવશે અને પછી ઉપર જશે. એક્ઝામ્પલ તરીકે, અત્યારે માર્કેટ 62,650 ચાલે છે, પણ ત્યાંથી માર્કેટ નીચે આવીને 62,500 સુધી આવશે અને 62,500 થી બાય સાઇડ મૂવમેન્ટ આવશે એમ લાગે છે. તો આપણે લિમિટ પ્રાઇસમાં 62,500 એન્ટર કરીશું અને હવે લોટ સાઇઝ એડ કરીશું. આ બધું સેટ કરીને આપણે બાય બટન પર ક્લિક કરીશું. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણો ઓર્ડર પેન્ડિંગ છે. હજી પોઝિશન ઓપન થઈ નથી કારણ કે હજી આપણે જે ભાવ એન્ટર કર્યો હતો તે આવ્યો નથી. જ્યારે પણ તે ભાવ ચાર્ટ ઉપર આવશે એટલે આપણો ઓર્ડર એક્ઝિક્યુટ થઈ જશે. ચાર્ટ ઉપર પણ તમે જોઈ શકો છો કે આપણો ઓર્ડર હજી પેન્ડિંગ છે. ઓકે, તો હવે આ ઓર્ડર કેન્સલ કરીશું. હવે આપણે સમજીએ કે સેલ શોર્ટ સાઇડમાં લિમિટ ઓર્ડર કેવી રીતે એન્ટ્રી કરી શકાય. હવે મને એવું લાગે છે કે માર્કેટ પહેલા ઉપર જશે એટલે કે ચાલુ ભાવથી ઉપરની સાઈડ જશે અને ત્યાંથી સેલ સાઇડ મૂવમેન્ટ આવશે. એક્ઝામ્પલ તરીકે, અત્યારે ભાવ 62,660 ચાલે છે અને મને એવું લાગે છે કે 62,870 આજુબાજુથી માર્કેટ નીચે આવશે. સૌપ્રથમ સેલ શોર્ટ પર ક્લિક કરીશું, ત્યારબાદ લેવરેજ સેટ કરીશું અને ત્યારબાદ લિમિટ પ્રાઇસમાં 62,870 એન્ટર કરીશું. લોટ સાઇઝ એડ કરીને સેલ બટન પર ક્લિક કરીશું અને પ્લેસ ઓર્ડર પર ક્લિક કરીશું. મિત્રો, તમે ચાર્ટ પર જોઈ શકો છો કે 62,870 નો આપણો સેલ ઓર્ડર લાગી ગયો છે. જ્યારે પણ આ ભાવ ચાર્ટ પર આવશે ત્યારે આપણો ઓર્ડર એક્ઝિક્યુટ થઈ જશે. મિત્રો, જો પેન્ડિંગ ઓર્ડર કેન્સલ કરવો હોય તો પોર્ટફોલિયોમાં જઈને આપણો ઓર્ડર કેન્સલ કરી શકીએ છીએ. હવે આપણે સમજીએ કે માર્કેટ ઓર્ડર એટલે કે ચાલુ ભાવમાં જ કેવી રીતે એન્ટ્રી કરી શકાય. સૌપ્રથમ આપણે બાય લોંગ પર ક્લિક કરીશું. હવે લેવરેજ સેટ કરીશું. પછી નીચે માર્કેટ સિલેક્ટ કરીશું. હવે આપણે લોટ સાઇઝ એડ કરીશું. બસ આટલું કર્યા બાદ બાય પર ક્લિક કરીને પ્લેસ ઓર્ડર કરીશું એટલે આપણી પોઝિશન ચાલુ થઈ જશે. તમે જોઈ શકો છો કે આપણી પોઝિશન ચાલુ થઈ ગઈ છે. હવે ચાલુ પોઝિશનમાં એસએલ અને ટાર્ગેટ કેવી રીતે લગાવવા તે શીખીશું. ચાલુ પોઝિશનમાં તમને TP/SL એવું એક ઓપ્શન શો થતો હશે, તેના પર ક્લિક કરો. હવે ટાર્ગેટ ભાવમાં તમારે જે ટાર્ગેટ સેટ કરવો છે તે પ્રાઇસ એન્ટર કરો અને એસએલમાં પણ તમારે જે પ્રાઇસ પર એસએલ રાખવો છે તે પ્રાઇસ એન્ટર કરો અને ત્યારબાદ કન્ફર્મ બટન પર ક્લિક કરીશું. હવે આપણી ચાલુ પોઝિશનમાં એસએલ અને ટાર્ગેટ બંને સેટ થઈ ગયા છે. તમે ચાર્ટ પર જોઈ શકો છો. હવે મિત્રો, જો તમારે ચાર્ટ ઉપર જ એસએલ ટ્રેલ કરવો છે અથવા ટાર્ગેટને ઉપર નીચે કરવું છે તો તમે સીધા ચાર્ટ ઉપરથી જ કરી શકો છો. પહેલા ઓર્ડરને કેન્સલ કરી નાખીએ. હવે ટીપી પર એકવાર ક્લિક કરીશું, પછી તેને હોલ્ડ કરીને ઉપરની સાઈડ ડ્રેગ કરીશું ત્યાં સુધી જ્યાં આપણો ટાર્ગેટ સેટ છે. સેમ એસએલમાં પણ હોલ્ડ કરીને નીચેની સાઈડ લાવીશું જ્યાં આપણો એસએલ પ્રાઇસ છે. બસ આ સિમ્પલ રીતે તમે એસએલ અને ટાર્ગેટ ચાર્ટ પર સેટ કરી શકો છો. આપણે માત્ર જોવા માટે એસએલની નજીક લાવીએ છીએ. તમે જોઈ શકો છો મિત્રો કે એસએલનો ભાવ આવ્યો એટલે આપણો એસએલ ઓર્ડર ટ્રિગર થયું અને આપણે પોઝિશનમાંથી એક્ઝિટ થઈ ગયા. તો હવે મિત્રો, આપણે શીખીશું કે સેલ સાઇડ માર્કેટ ભાવે એન્ટ્રી કેવી રીતે કરી શકાય. સૌપ્રથમ આપણે ચાર્ટ પર આવી જઈશું, સેલ શોર્ટ પર ક્લિક કરીશું, માર્કેટ સિલેક્ટ કરીશું, લોટ સાઇઝ એડ કરીશું. મિત્રો, તમે અહીંથી પણ એસએલ અને ટાર્ગેટ સેટ કરી શકો છો.
હવે આપણે સેલ બટન પર ક્લિક કરીશું અને પ્લેસ ઓર્ડર પર ક્લિક કરીશું એટલે આપણી સેલ સાઇડની પોઝિશન ચાલુ થઈ જશે. હવે સેમ જે રીતે આપણે બાય સાઇડમાં એસએલ અને ટાર્ગેટ સેટ કર્યા હતા તે જ પ્રોસેસ અહીં પણ ફોલો કરીશું. હવે આપણે શીખીએ કે સ્ટોપ લિમિટ એટલે શું. લિમિટ ઓર્ડર અને સ્ટોપ લિમિટ ઓર્ડરમાં શું ફરક છે તે ચાર્ટ પર સમજીએ. તો પહેલા એ સમજીએ કે લિમિટ ઓર્ડર એટલે શું. માર્કેટ અત્યારે 62,570 ચાલે છે અને તમને એવું લાગે છે કે માર્કેટ નીચેની સાઈડ 62,280 સુધી આવી શકે છે અને પછી 62,280 થી બાય સાઈડ મૂવમેન્ટ આવી શકે છે. તો આ પરિસ્થિતિમાં આપણે લિમિટ ઓર્ડર સેટ કરીએ છીએ. હવે સમજીએ સ્ટોપ લિમિટ ઓર્ડર એટલે શું. માર્કેટ અત્યારે 62,580 ચાલે છે અને તમને એવું લાગે છે કે ભાવ 62,820 ને બ્રેક કરીને ઉપર જતું રહેશે એટલે કે બ્રેકઆઉટ આવશે. પણ તમારે એન્ટ્રી ત્યારે જ લેવી છે જ્યારે માર્કેટ 62,820 ની ઉપર જાય. માર્કેટ જ્યાં ચાલે છે ત્યાંથી નીચેના ભાવે એન્ટ્રી કરવી હોય તો લિમિટ ઓર્ડર અને માર્કેટ જ્યાં ચાલે છે તેના ઉપરના ભાવે એન્ટ્રી કરવી હોય તો સ્ટોપ લિમિટ ઓર્ડર. આ પ્રોસેસ માત્ર બાય લોંગ માટે યુઝ થાય છે. સેલ સાઇડમાં ચાલુ ભાવ કરતાં ઉપરના ભાવે એન્ટ્રી કરવી હોય તો લિમિટ ઓર્ડર અને નીચેના ભાવે એન્ટ્રી કરવી હોય તો સ્ટોપ લિમિટ ઓર્ડર. હવે આપણે શીખીએ સ્ટોપ લિમિટ ઓર્ડર કેવી રીતે સેટ કરવો. માર્કેટ પર ક્લિક કરીશું અને સ્ક્રિપ્ટ સિલેક્ટ કરીશું. ત્યારબાદ બાય લોંગ પર ક્લિક કરીશું. સ્ટોપ લિમિટ સિલેક્ટ કરીશું. હવે જ્યાં માર્કેટ ચાલી છે તેના કરતાં ઉપરનો ભાવ લિમિટ પ્રાઇસમાં એન્ટર કરીશું. ત્યારબાદ લોટ સાઇઝ એડ કરીને બાય બટન પર ક્લિક કરીશું અને પ્લેસ ઓર્ડર પર ક્લિક કરીશું. મિત્રો તમે જોઈ શકો છો કે આપણો ઓર્ડર પેન્ડિંગમાં છે. હજી આપણી પોઝિશન ચાલુ થઈ નથી. ચાર્ટ પર પણ તમે જોઈ શકો છો કે આપણો ઓર્ડર પેન્ડિંગ છે. જ્યારે પણ ચાર્ટ ઉપર આ ભાવ આવશે એટલે આપણો ઓર્ડર એક્ઝિક્યુટ થઈ જશે. ઓર્ડર કેન્સલ કરીને સમજીએ કે સેલ શોર્ટ સાઇડમાં સ્ટોપ લિમિટ ઓર્ડર કેવી રીતે સેટ કરવો. મિત્રો તમને એવું લાગે છે કે માર્કેટ આ લેવલ એક્ઝામ્પલ તરીકે માર્કેટ 62,600 ચાલે છે પણ તમને એવું લાગે છે કે માર્કેટ 62,400 ના લેવલને તોડી અને પછી નીચે જશે. તો આવી પરિસ્થિતિમાં આપણે સ્ટોપ લિમિટ ઓર્ડર સેટ કરીશું. સેલ શોર્ટ પર ક્લિક કરીશું. સ્ટોપ લિમિટ સિલેક્ટ કરીશું. સ્ટોપ પ્રાઇસમાં 62,400 અને લિમિટ પ્રાઇસમાં સેમ ભાવ પણ એન્ટર કરી શકો. બાકી 5 થી 10 પોઈન્ટ ઉપર નીચે કરીને પણ એન્ટર કરી શકો છો. હવે લોટ સાઇઝ એડ કરીશું અને સેલ બટન પર ક્લિક કરીને પ્લેસ ઓર્ડર પર ક્લિક કરીશું. મિત્રો તમે જોઈ શકો છો કે આપણો ઓર્ડર પ્લેસ થઈ ગયો છે. ચાર્ટ પર પણ ઓર્ડર પ્લેસ થઈ ગયો છે. હવે જ્યારે પણ ચાર્ટ ઉપર આ ભાવ આવશે એટલે આપણો ઓર્ડર ટ્રિગર થઈ જશે. તો બસ મિત્રો આ સિમ્પલ રીતે તમે ડેલ્ટા એક્સચેન્જમાં ટ્રેડ, બાય, સેલ, લિમિટ ઓર્ડર, સ્ટોપ લિમિટ ઓર્ડર, એસએલ અને ટાર્ગેટ લગાવી શકો છો. ડેલ્ટા એક્સચેન્જમાં અકાઉન્ટ ઓપન કરવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને તમે અકાઉન્ટ ઓપન કરી શકો છો.